તો દિલ્હીથી પરત ફર્યા છે ભરતસિંહ અને હાલ તેઓ નિવેદન આપી રહ્યા છે। એમના ગાંડા, ગેલા, બેજવાબદાર, નાદાન નિવેદનો માટે જાણીતા છે, એમના પક્ષમાં પણ જાણીતા છે અને જે પ્રકારે નારાજ થઈને એમણે ત્રાગુ કર્યું હતું એ પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે। કોંગ્રેસ એક મહાન પાર્ટી છે, વિશ્વની મહાન પાર્ટી છે। આ દેશના લોકો અને એમાંય આ દેશના એવા નેતાઓએ આ પાર્ટીની સ્થાપના કરી, એનું સિંચન કર્યું। મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌએ જે પાર્ટીને મહત્વ આપ્યું, જે પાર્ટી દ્વારા દેશની આઝાદીનું કામ કર્યું, ત્યારે કેટલીક અફવાઓ, કેટલીક વાતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એ લોકસભાની ચૂંટણી પહેલાં ડઘાઈ ગયેલા, ભગવાઈ ગયેલા છે અને એટલા માટે આવી વાહિયાત વાતો કરી રહ્યા છે। એટલે કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં નહીં જાય એવું ધારાસભ્યો નહીં જાય, કોઈ તૂટશે નહીં કોંગ્રેસ? કોઈ સંજોગોમાં કદાચ એવું બને કે જેમ મેં પહેલાં કહેલું કે 3 રાજ્યોમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયા પછી ભાજપ તૂટવાના આરે છે। સરકાર નબળી પડી ગઈ છે, અધિકારીઓ પર પકડ નથી, પ્રજાના કામ થતા નથી અને અનેક મુશ્કેલીઓ પ્રજાની વધતી જાય છે। ત્યારે લોકસભામાં હાર ભાળી ગયેલા નેતાઓ આવી વાતો કરે છે। સાહેબ, અલ્પેશ ઠાકોર એવું કહે છે કે જે પ્રદેશ નેતાગીરીથી નારાજ છે, જે ઠાકોર સેનાના સભ્યોને જે પદ આપવું એ નથી આપી રહી। હવે અલ્પેશભાઈને તમે મળજો અને વાત કરજો, એમણે જ કહ્યું, પણ એમણે આ નિવેદન આપ્યું છે અને એ નિવેદન પછી નીતિનભાઈ આ નિવેદન આપ્યું કે કોંગ્રેસ છે એ આંતરિક વિખવાદ ચાલી રહ્યો તમે છે। વધારે સારી જાણો છો અલ્પેશ ઠાકોરને, તમારા સમયમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા, જે વચનો આપીને તમે લાવ્યા હશો એ પૂરા નથી થાય એવું કહે છે। અલ્પેશભાઈ કોંગ્રેસના ધારાસભ્ય આગેવાન છે, ખૂબ સારી રીતે કામ કરે છે અને સારી રીતે કામ કરતા રહેશે। લોકસભામાં કોંગ્રેસના સૌ આગેવાનો, ધારાસભ્યો સાથે મળીને કોંગ્રેસને જીતાડશે। સાહેબ, ક્યાંક પોતાના ઉપર આવે ત્યારે આ પ્રકારના નિવેદનો આવતા હોય છે, તો આ વસ્તુ પણ એ પણ હોઈ શકે? તમારે અને અલ્પેશભાઈને વાત થઈ હોય, પણ હું માનું છું કે અલ્પેશભાઈ બહુ જવાબદાર આગેવાન છે અને કોંગ્રેસ મજબૂત થાય, ગરીબ સામાન્ય વર્ગના, બક્ષીપંચ, ઠાકોર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, મધ્યમ વર્ગ અને સૌ સમાજને મદદ મળે એવી અપેક્ષા સાથે કામ કરી રહ્યા છે અને કામ કરશે। અને એ ઠાકોર સમાજના આગેવાન છે, તમે પણ ઠાકોર સમાજના આગેવાન છો, સમજાવશો અલ્પેશને કે આ રીતે વાત ન કરો? અલ્પેશભાઈ અમારા સાથી જ છે, નાના ભાઈ છે, અમે બધા સાથે મળીને જ કામ કરીએ છીએ। દિલ્હીમાં જે મિટિંગ મળી એ લોકસભા પૂરતી જ હતી કે પછી નારાજગીના મુદ્દો પણ ચર્ચામાં લેવામાં આવ્યો? દિલ્હીમાં મળેલી મિટિંગ આવનારી લોકસભાની તૈયારી રૂપે કોંગ્રેસ આયોજન કેવી રીતે કરે, એના કયા આધાર પર, કયા મુદ્દાઓ પર, કયા કાર્યક્રમો પર અને કેવી રીતે આગળ વધે, ઉમેદવારોની પસંદગી સૌ સાથે મળીને આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રજા અને એ અભિપ્રાયો પર વિચાર કરીને આગળ વધવા માટે દિલ્હીમાં કોંગ્રેસના આગેવાનોની મિટિંગ થઈ હતી। સિનિયર નેતાઓને સ્થાન નથી અપાતું, યુવાઓને અપાય છે, નવા લોકોને અપાય છે, એને લઈને પણ નારાજગી અત્યારે વ્યાપી રહી છે। કોંગ્રેસ એક મોટી પાર્ટી છે, અનેક પ્રક્રિયા ચાલતી હોય, સ્વાભાવિક રીતે નાની મોટી કોઈ વાત બાબતમાં કઈ ચર્ચા હોય અને મીડિયા જે પ્રકારે વાત કરી રહ્યું છે, ત્યારે મારે મીડિયાને કહેવું છે કે મસાલો સારો લાગે, એનાથી ટેસ્ટ આવે, પણ મસાલાથી વાનગી બની શકે નહીં।
વાનગીમાં મસાલો ઉમેરવાનો હોય, મસાલામાં વાનગી ના હોય. પણ સાહેબ જે રીતે- ઘરના લોકો જ આ રીતનું નિવેદન કરે છે તો એ ક્યાંક પાર્ટીની પણ ક્યાંક વાનગી બગાડે છે એવું નથી લાગતું આપને? ઘણા બધા લાંબા સવાલો પૂછ્યા, મેં જવાબો આપ્યા. તમે પણ સમજદાર છો, મીડિયા પણ સમજદાર છે. છેલ્લો સવાલ નીતિન, તમે કહ્યું હતું કે 3 રાજ્યોની ચૂંટણી પછી સરકાર પડી જશે, તો એ વાત ઉપર ભરતસિંહ અડગ છે કે તમે થોડી રાહ જુઓ. લોકસભાની ચૂંટણી પહેલાં ઘણું બધું થશે. આંતરિક અજંપો ગુજરાત એકલામાં જ નહીં પણ કેન્દ્ર કક્ષાએ પણ છે. વડાપ્રધાનની સામે પણ નારાજગી એમના જ પક્ષના લોકો વ્યક્ત કરતા થયા છે. એમના રાષ્ટ્રીય અધ્યક્ષને તો બદલવાની વાત ગડકરીજી, એમના ટેકેદારો સૌ કરી રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણને બનાવવાની વાત એ પણ ચર્ચાના એરણે છે. જે પ્રકારે ગઠબંધનમાં બિહારમાં પાસવાનજીએ એમને બરાબર એમનું નાક દબાવ્યું છે, મહારાષ્ટ્રમાં પણ શિવસેના એમને જે રીતે દબાવી રહી છે, આખા દેશમાં એમની પરિસ્થિતિ બહુ કઠિન અને મુશ્કેલભરી થતી જાય છે. અને લોકસભા આવતા આવતા તો એમની પરિસ્થિતિ સાવ કંગાળ થઈ જશે અને પ્રજા આ દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને બદલી અને નવી સરકાર એ કોંગ્રેસના નેતૃત્વમાં લાવશે. સાહેબ, મારો એક છેલ્લો પ્રશ્ન, અલ્પેશભાઈ જે નિવેદન આપ્યું, આપ કહો છો કોઈ નારાજ નથી, ખરેખર કોઈ નારાજ નથી કે અલ્પેશભાઈ કોઈ સ્થાન મેળવવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે કે પછી બીજો કોઈ મુદ્દો? અલ્પેશભાઈ આગેવાન છે, ધારાસભ્ય છે અને કોઈ સ્થાન માટે એ કોઈ આવી બધી વાત કરે છે એવું હું માનતો નથી. અને મીડિયાને ફરીથી કહું છું કે જે કંઈ વાનગી બને એમાં મીઠું મરચું મસાલો ઉમેરીએ ત્યાં સુધી બરાબર છે, પણ મીઠું મરચું મસાલામાં વાનગી નાખીએ એ બહુ વ્યાજબી નથી લાગતું. તો ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ, અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બધું સમૂહ સુધરું છે. ભાજપમાં આંતરિક વિખવાદ છે, આંતરિક વિવાદ છે. લોકસભા ચૂંટણી પહેલા ઘણું બધું બદલાશે અને અલ્પેશ ઠાકોર એક દિગ્ગજ નેતા છે અને પક્ષ સાથે જોડાયેલા હંમેશા રહેશે જ, અને પક્ષમાં કોઈ જ પ્રકારની નારાજગી, કોઈ ખટરાગ નથી. તો હાલ કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ પ્રકારે સ્પષ્ટતા કરી છે. દિલ્હીથી તેઓ આવ્યા અને ત્યારે મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું.